તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ આજે તો અષાઢી બીજ છે, બધાના જય જગન્નાથ. આ બધો વહેલા ઉઠી ગયો, રામદેવ પીર મંદિર જવાનું હતું. ગુડ મોર્નિંગ. શું કરે તું? મમ્મી કે ગુડ મોર્નિંગ દાદી. તો ગાઈસ આરતી કરવાની બાકી છે, આરતી કરી દઈએ અને પછી જઈએ રામાપીર મંદિર. કુકસ જવાનું ચાલતું ચાલતું અત્યારે તો હું પેલા લેવા જાઉં હા ને. તો ગાઈસ ચલો જઈએ તાર ફોકસ દર્શન કરવા રામાપીર દે. એક્ટિવા લઈને જાઉં હું હવે એમને લેવા. તો ચલો ગાઈસ મંદિર જઈને મળીએ. તો ગાઈસ તો મંદિરે દર્શન કરીને આવ્યો અને બુનના દાદી બેઠો. હા કરીને તો આવ્યો દર્શન. ઓહો કંટાળી ગયા તમે? અરે એવું કરું રિચાર્જ નહીં તો પછી ચમ એવું. જય રમાપીર મહાદેવ. આ ફૂલ ચમ ભરાવી દઈએ. જા હેડો એક્ટિવા પેલી સાઈડ આગળ પડ્યો. થોડો મોટો નેજો આવ્યો જો. તો ગાઈસ મંદિરે દર્શન કરીને તો આવી ગયા. ચોક્કસ જઈને આવો આપણા મંદિરે પૂજા કરવાનું બાકી છે. ચોલ્લા કરવો પડશે અત્યારે. હો ગયા મમ્મી? હું ફૂલ હાથે લાવ્યો, લેતા આવું બજાર જઈને. તો ગાઈસ હું ને પપ્પા બે બીજા મંદિરે આવ્યા છીએ રામાપીરના. મહેસાણામાં જે રહેતા હશે એમને ખબર હશે આ કઈ મંદિર કઈ જગ્યાએ આવ્યું. અને આ મંદિરે ગાઈસ પહેલાં બહુ મસ્ત મેળો ભરાતો હતો. એ પાછળની સાઈડ પાછળ જગ્યા હતી. અત્યારે નહીં ભરાતો, બહુ ઓછી પબ્લિક આવો એટલો. તો ગાઈસ હું તો ઊંઘી જતો મંદિરથી આવી. મમ્મીએ ત્યાં જમવાનું બનાવું. બનાવો મમ્મી? તમારા બધાને આપવા? ના, હું પેલા દીપાને લઈને દવાખાને જવું. પણ શાકનું ડુંગળી બટાકા સારું હેડો. હું આવું દવાખાને જઈને. હું દીપાને અંગાત દવાખાને જવું. દીપાને અંગાત દવાખાને જવું. આ દીપાને લઈને કોઈ થયું નહીં. દોત બંધાયેલા ને આ ચેક કરાવવા જઈએ દોતાળનો. અમે આવીએ છીએ હોસ્પિટલમાં. દીપાને 4 દોત પડાવી દેવાની. દીપા તારા હે દોડ ચમ કરી? આટલા નહીં જવાનું, ઉપર જવાનું. હો હેન્ડસમ લાગે તું. બધા દોટ કાઢતો. કાઢી દીધા દીપા દોટ તારા? બતાવજે દીપા, બતાય તો ખરી લે. ચો દોડ કરા દેખાતો એ નહીં તું અંધારામાં. એ હાલત દીપા ઊંધો થઈ ગયો તો. તો ગાઈસ હું તો ઘેર આવી ગયો. દીપો જેવો એના ઘરે. ડોકેશભાઈ નું તૈયાર થઈ રહ્યું બધું. તારા અપ્પા તારા પેટ ભરીને તો ખાવાનું ખાયા ભાવ કે અપ્પા પેટ ભરીને ખાઈ લેવાનું અપ્પા. વાહ ભાઈ વાહ. તો ગાઈસ ખાવામાં બટાકા ડુંગળીનું શાક, મોરૈયો હ, આ અપ્પા કર્યો હ અને પેટ ભરીને ખાવાનું ખાઈ આવ્યો.
આ કેવો અપ્પા હોય પેલો ગટોડો ખાઈને ગયો પડી કો આ મોરૈયો બહુ પણ હું ચો અપ્પા કરું કોઈ દાડો તો ચલો ગાઈસ હવે જમી લઈએ તો ચલો ગાઈસ થોડી વાર આરામ કરી લઈએ અને પછી સાંજે જવાનું છે રથયાત્રામાં જોઈએ રથયાત્રામાં ઓટો મારીશું અંકિતભાઈને ફોન કર્યો પણ અંકિતભાઈ બહાર છીએ અત્યારે હમણાં જઈએ રથયાત્રામાં ખાધું મમ્મી ચલો ગાઈસ અત્યારે જઈએ રથયાત્રામાં કાકા આયા તે મંદિરની તો હજાર કાકા કરે હ ભાઈ બનાવ્યો હ કેવું હો ભાઈ ચાલુ હ આજે વરસાદ આવ્યો બીજના દિવસે માધવ આવો અને વરસાદ ના આવે એવું બને જ નહીં ને કોઈ સાચી વાત રાધનપુર ચોકડી પહોંચ્યો અંકિતનો ફોન આવ્યો રથયાત્રા આપણે રાધનપુર ચોકડી જવા દે ગાઈસ અમે પહોંચી ગયા છીએ રથયાત્રામાં જગન્નાથની રથયાત્રામાં અંકિતભાઈ આવી ગયા હેડા ભાઈ અંદર જઈને કૂદીએ જય જગન્નાથ કરીએ અરે દર્શન તો કરીશું ને હજી તો છે ચોકડી એ એટલે બધી જેટલી બધી પબ્લિક આવી છે જો પબ્લિક વધારે નહીં ભાઈ આપણા રાજધાની સાઈડ ની પબ્લિક વધારે હા મોન જીગો 3 વર્ષ પહેલા નાચતા હતા આમાં જય જગન્નાથ કરી કેટલું ટ્રાફિક થયો જો ગાઈસ આ મહેસાણાની કોણ એ નાચી રહ્યા દર્શન નહીં કરતા જો ગાઈસ આટલે મસ્ત નીકળો મહેસાણાની રથયાત્રા રામાપીર જો રામાપીરની ધજા લઈને જઈ રહ્યો જગન્નાથની યાત્રામાં હવ હનુમાનજી સવારે હું તો બે ફેર જઈને આવ્યો રોમદેવ પીરના મંદિરે હેડકર નાચવા જતા રહીએ તો ગાઈસ આ મહેસાણાનો જગન્નાથનો કાફલો કેટલી બધી પબ્લિક બસો જેટલી ભરાઈ યાર પ્રસાદી લઈને નીકળીએ તો કન ટ્રેક્ટરમાં વેકાતી હતી રાતે મળીએ હવાય તો આવું હા જય માતાજી તો ભાઈ ઘરે તો આવી ગયા અને અત્યારે જવાનું છે ફઈના ઘરે નવું ઘર લીધું હતું એ જમણવાર રાખ્યો હો શું કરાવીશું ચલો કર મને બી કરજે લે જો પપ્પા ફોન મારો મને પપ્પા હા કે જીગો મહેમાન આયા ખબર કાકીને બધા ખાવી ગયો તે ઉપવાસનું બીજે ના ખવાય ઉપવાસનું વાહ તો ગાઈસ ચલો હવે નીકળીએ ભાઈના ઘરે જવાનું હો નહીં હાર લાગતી મમ્મી તું નહીં આવતી એવું આરતી કરી કટું ઓકે તો ચલો ગાઈસ હવે નીકળીએ તમે આવો લો જલ્દી ફટાફટ હેડો મોડું ના કરશો કટું તો ઉચ્ચ આગળ આવ્યો તો તે ડીકીમ બી આવી જવું તું પેલી સાઈડ તો ચેટલું ટ્રાફિક હતું ખબર હલા એવું નતું રાધનપુર રોડ ઉપર તો
આટલા શાંતિ છે જઈને આવ્યો રથયાત્રા ના ના હું તો ગાઈસ અમે તો ફઈના ઘરે પહોંચી ગયા અને જમણવાર ચાલુ આટલા તો મમ્મીને બધો ફઈ બા આવ્યો બોલો ફઈ ચેવું હ મજામાં શાંતિ ફરવા જતો લઈને આવ્યો કોઈ નહીં ફોટા પાડે હા જોઈ લેજો આવું ના ચાલે ખાધું ના ના હા તો લેટ ખા લેતા વજન ખુરશી બેન વચ્ચે હીરા મારા કાકા થાય આટલા જેના કાકા હમોય જોતા જ નહીં અને આર્યો ફઈ થતો તો આર્યો અને આ જો આયા પહેલા ડીશ સીધી ઘર જોવા આવ્યો ઘર જોવા આવ્યો ને ઘર તો ચોય બાજુમાં પડી રહ્યું ડાયરેક્ટ ડીશ લઈ લીધી હવ અમે તો ખાવા બેસી ગયા છીએ દિવ્યાને બી બેસી ગયા આજુબાજુ બધા એક સાઈડ બેસી ગયા આ બધા કાકા ભાઈઓ તો ગાઈસ અમે જઈએ છીએ જમીન તો ઘર જોવા હેડો લે આવું તો ઘર જોવા આવું લીધેલું એ હવન કરે તો મમ્મી હવન એવું બધું લાય લાય બધી લાય એ બીવાય મારાથી ઘર મસ્ત હો ફઈવા ગાઈસ આ ફઈ હ ના પોવા સફરજન ખાઈ રહ્યા હોવા આ જો બધી પંગત બેઠી હોય ગન ઓય 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 ઊભી રહે તું ઊભી રહે એ ટીચું હા પડો નહીં હા ગાઈસ ફઈના ઘરેથી તો હવે જઈએ છીએ અમારા ઘરે રસ્તામાં પહોંચે છીએ સવારે તો આટલા નીકળી હશે રથયાત્રા તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા અને ગાઈસ તો હાથ પગ ધોઈને ઉપર આવી જાય રૂમમાં અને ઊંઘવાની કરીએ તૈયારી તો ચલો ગાઈસ હવે મળીએ કાલના બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ.